જંબુસર શહેર તથા તાલુકામાં પોલીસ દ્વારા હેલ્મેટ ન પહેર્યું હોય તો ₹500નો દંડ ભરવા તૈયાર રહેજો. પોલીસે ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરી. સમગ્ર ગુજરાત સહિત જિલ્લામાં પોલીસ દ્વારા આજથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકો પાસેથી ₹500નો દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે. ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસે સપાટો બોલાવ્યો. આજથી જિલ્લા હેલ્મેટ ફરજિયાત કરાયું છે. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ રાજ્યના પોલીસ વડા દ્વારા દરેક સરકારી કચેરીઓમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું. તો જંબુસર શહેરમાં પણ સામાન્ય લોકો માટે હેલ્મેટ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. પીઆઈ પાણમિયા તથા અન્ય પીએસઆઈ સહિતના અધિકારીઓએ ચેકિંગ હાથ ધર્યું હતું. હેલ્મેટ ન પહેરનાર બાઇક ચાલકો સામે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં શહેરના જંબુસરથી પાદરા રોડ તથા જંબુસરથી આમોદ પર હાલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના દરેક પોલીસ મથકની ટીમ દ્વારા 4 રસ્તા પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. હેલ્મેટ ન પહેરનાર ટુ વ્હીલર ચાલકો પાસે દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે. હેલ્મેટ ન પહેરનાર ટુ વ્હીલર ચાલક પાસેથી ₹500નો દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે. પોલીસની કામગીરીના કારણે ટુ વ્હીલર ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. હેલ્મેટ ન પહેરવાના કારણે અકસ્માતના બનાવમાં મૃત્યુની સંભાવના વધી જતી હોય છે, જેને પગલે ગુજરાત હાઈકોર્ટ અને ત્યારબાદ રાજ્યના પોલીસ વડા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો, જેનો અમલ કરાવવા માટે પોલીસ વિભાગ કમર કસી રહી છે. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા 7 ન્યૂઝ. ગુજરાત સરકાર શ્રી દ્વારા હેલ્મેટ અંગેના કાયદા બાબતે લોકોમાં જાગૃતિ આવે અને તે અંતર્ગત લોકોની જે છે જાનમાલની નુકસાન ઓછું થાય તેના માટેની એક ઝુંબેશ સ્વરૂપે માનનીય પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબ નાઓના માર્ગદર્શન તેમજ સૂચના આધારે અને ડીવાયએસપી શ્રી PL ચૌધરી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ જે હેલ્મેટ અંગેની સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે. જે ડ્રાઈવ અંતર્ગત જે પણ લોકો હેલ્મેટ પહેરેલ નથી તેવા લોકોની દંડનીય કાર્યવાહી કરવામાં આવેલ છે અને જે લોકો હેલ્મેટ પહેરીને નીકળે છે તેઓને પણ અમે ફૂલથી એમનું સ્વાગત કરીએ છીએ અને આ બાબતે લોકોમાં વધુમાં વધુ જાગૃતિ ફેલાય તે માટેના પ્રયાસો સરકારશ્રી અને તેમજ પોલીસ ખાતા દ્વારા હાલમાં કરવામાં આવી રહેલ છે.